નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 15 રાજ્ય સરકાર એમાં આજે આપણે છેલ્લો ભાગ ન્યાયતંત્ર ચલાવવાનો છે. પરંતુ એ પહેલાં આપણે થોડું રિપીટેશન કરી લઈએ જે આપણે આગળ ભણ્યા હતા. રાજ્ય સરકારની અંદર આપણે શું શું ભણ્યા? તો સ્થાનિક સરકારની આપણે વાત કરીએ તો છઠ્ઠા ધોરણની અંદર પણ આપણે આગળ ભણી ગયા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે પ્રકારની હોય, શહેરી અને ગ્રામીણ. ગ્રામીણની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત. શહેરીની અંદર બે આવશે, નગરપાલિકા અને મહાનગરપાલિકા. ચૂંટણીનો સમયગાળો 5 વર્ષનો હોય છે. નગરપાલિકાના જે ચૂંટણી થાય એમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ ઉમેદવારો ઊભા રહેતા હોય અને એ ઉમેદવારોમાંથી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે, અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે. નગરપાલિકાની અંદર એક સરકારી અધિકારી હોય છે જેને ચીફ ઓફિસર કહેવામાં આવે છે, જે વહીવટી અધિકારી એટલે કે વહીવટ કરતો હોય છે. ગ્રામ પંચાયતની અંદર પણ જે ગામનો વડો હોય એને સરપંચ કહેવાય, પરંતુ ત્યાં પણ એક તલાટીની નિમણૂક કરવામાં આવે છે. તલાટી કમ મંત્રી જે સરકાર દ્વારા કરવામાં આવે છે, એટલે કે ગામનો વહીવટ એના નામે થાય છે. નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસરના માધ્યમથી થાય છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની પણ ચૂંટણી એવી રીતે થાય છે. પ્રમુખની જે જગ્યાએ એમાં મેયર હોય છે અને ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર હોય છે. મેયરની ચૂંટણી 2.5 વર્ષે થાય છે. બરાબર. તો સ્થાનિક સ્વરાજ્યની આપણે ચર્ચા કરી. હવે ત્યાર પછી આપણે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. તો 28 રાજ્યો છે, 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આપણા દેશની અંદર સમવાયી પ્રકારની સરકારો હોય છે, એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે પ્રકારની સરકાર આપણા દેશની અંદર હોય છે. બરાબર. જે રાષ્ટ્ર કક્ષાની હોય એને કેન્દ્ર સરકાર કહેવાય, જે રાજ્ય કક્ષાની છે એને રાજ્ય સરકાર કહેવાય છે. અહીંયા આપણે વિધાનસભાની ફોટો જોઈએ છે. વિધાનસભા ભવનનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આ પ્રશ્ન પૂછાય. બરાબર. પછી આપણે વિધાન પરિષદ વિશે પણ જોયું હતું. તો વિધાન પરિષદ એ ગુજરાતમાં નથી, બરાબર, પરંતુ બીજા રાજ્યોમાં છે, જેમ કે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે, જે ધારાસભાનું ઉપલું ગૃહ કહેવાય. ધારાસભાના કેટલા ગૃહ છે એ પ્રશ્ન પૂછાય તો 2 ગૃહ છે. બરાબર. તો ધારાસભાનું ઉપલું ગૃહ એ છે વિધાન પરિષદ અને નીચલું ગૃહ એટલે કે વિધાનસભા. તો આપણા ગુજરાતની અંદર વિધાનસભા છે. બરાબર. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષ માટે ચૂંટાય છે. ઓકે. અને કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. વિધાનસભાની આપણે વાત કરી હતી. તો વિધાનસભાની સભ્ય સંખ્યા, કોઈપણ રાજ્યની અંદર વિધાનસભાની બેઠકો કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500. બરાબર. વસ્તી પ્રમાણે બેઠકો નક્કી કરવામાં આવે છે. ગુજરાતની બેઠકો કેટલી છે? 182. ચલો. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત આપણે જોઈ. બરાબર. તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ અથવા તો એનાથી વધારે ઉંમર હોવી જોઈએ, સરકારી સંસ્થાની અંદર નોકરી ન કરતો હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સજા પામેલો ન હોવો જોઈએ. બરાબર. ચાલો, ત્યારબાદ છે ચૂંટણી કેવી રીતે થાય છે? તો દર 5 વર્ષે ચૂંટણી થાય છે વિધાનસભાની. અને જે વિધાનસભ્ય ચૂંટાઈને આવે અથવા તો પ્રતિનિધિ બને, જેને વધારે મત મળે, બરાબર, પછી ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, એ દરેક સભ્ય વિધાનસભાની અંદર જાય છે, જેને MLA કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. બરાબર. જેનું પૂરું નામ છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ. બરાબર. શું નામ છે? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ઓકે. તો એનું પૂરું નામ પૂછાઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ તો
કાર્યોની આપણે વાત કરેલી, બરાબર. સ્પીકરની રચના કરવામાં મુખ્યમંત્રી જે પક્ષ સત્તા ઉપર આવે, જે વધારે બેઠકો પ્રાપ્ત કરે એમાંથી મુખ્યમંત્રી બનશે, બરાબર. અને એમાંથી જ એક અધ્યક્ષ બનાવવામાં આવશે. વિધાનસભાના સ્પીકર કહેવાય. ઉપાધ્યક્ષ પણ હોય, બરાબર. ઉપાધ્યક્ષનું કામ છે જ્યારે સ્પીકર ગેરહાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ એ જગ્યા અથવા તો સ્થાન સંભાળશે, બરાબર. પ્રશ્નોત્તરી કઈ રીતે થાય એ પણ આપણે જોયેલું, બરાબર. કે પ્રશ્નોત્તરી એ કોઈ પણ પક્ષનો ધારાસભ્ય કરી શકે, જે તે મંત્રી હોય, બરાબર, જે તે ડિપાર્ટમેન્ટ ખાતા સંભાળતા હોય, અથવા મુખ્યમંત્રીને પણ કરી શકાય પ્રશ્ન, અને એનો જવાબ આપવામાં આવે, બરાબર. કારોબારી, તો કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરાવવાનું, જેની અંદર ગવર્નર, મુખ્યમંત્રી, મંત્રીમંડળો, અધિકારીઓ પણ આવતા હોય છે, એટલે કે એમનો સમાવેશ થતો હોય છે, બરાબર. કારોબારીના કાર્યો આપણે જોયા હતા. રાજ્યપાલની આપણે વાત કરી હતી. તો રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? તો વડાપ્રધાનની ઈચ્છા મુજબ, જુઓ બરાબર ધ્યાન આપજો, વડાપ્રધાનની ઈચ્છા મુજબ જ રાષ્ટ્રપતિ એ રાજ્યપાલની નિમણૂક કરશે. નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. પણ કોના કહેવાથી કરશે? તો વડાપ્રધાનના કહેવાથી, સલાહ મુજબ, બરાબર. 35 વર્ષ કે તેનાથી વધારે ઉંમર હોવી જોઈએ રાજ્યપાલની, બરાબર. રાજ્યપાલના કાર્યો આપણે જોયા. મુખ્યમંત્રીની વાત કરી, તો મુખ્યમંત્રી કઈ રીતે બનાય? તો જે સત્તા પક્ષ અથવા તો જે પક્ષની વધારે બેઠકો હોય એમાંથી એક વ્યક્તિ અથવા તો એક અનુભવી વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, બરાબર. એમનું કાર્યાલય સચિવાલયમાં છે, ગાંધીનગરની અંદર. સ્વર્ણિમ ભવન, જેને કહેવાય આપણે સ્વર્ણિમ સંકુલ કહીએ છીએ. કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય છે, અને નાયબ કક્ષાના મંત્રીઓ હોય છે. 3 પ્રકારના મંત્રીઓ હોય. મુખ્યમંત્રીના કાર્યો આપણે જોયા હતા. બેઠકો બોલાવી, મંત્રીઓ પર દેખરેખ રાખવી, મંત્રીઓને માર્ગદર્શન આપવું, બરાબર. અને દરેક નિર્ણયોની રાજ્યપાલને જાણકારી આપવી. જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરવી મંત્રીઓને. જરૂર પડે તો મંત્રીમંડળનું ફરીથી રચના કરવી. પુનઃરચના એટલે ફરીથી રચના કરવી, બરાબર. પ્રજાના સુખાકારી અને વિકાસ માટેના કાર્યો કરવા, સુકાની તરીકે કામ કરવું. હવે મિત્રો, એના પછી આપણે રાજ્ય સરકારના કાર્યો જોયા હતા ગઈકાલે. તો રાજ્ય સરકારના કાર્યો, એના 3 ભાગ હતા: સંઘ યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકારે કરવાના કામ, બરાબર, જે આપણે ગઈકાલે જોયું હતું. રાજ્ય સરકાર એટલે કે રાજ્ય સરકારે કયા કયા કામ કરવાના તે. અને સંયુક્ત એટલે કે બંને ભેગા મળીને, સાથે મળીને કયા કયા કામ કરવાના, એના વિશે આપણે જોયું હતું. જો મિત્રો, હવે આપણે આજે છેલ્લો ભાગ જે ચલાવવાનો છે એ રાજ્યનું ન્યાયતંત્ર છે, એના વિશે આપણે વાત કરવાની છે, બરાબર. રાજ્યનું ન્યાયતંત્ર, બરાબર. તો રાજ્યનું ન્યાયતંત્રની અંદર શું આવશે? તો કોર્ટ, કચેરી, બરાબર, એના વિશે આપણે જોઈશું. ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું. આ 3જું અંગ છે સરકારનું, છેલ્લું અને 3જું અંગ. સરકારના કુલ અંગો કેટલા? 3. પહેલું આપણે જોયું ધારાસભા, જેની અંદર વિધાનસભા અને વિધાન પરિષદની ચર્ચા કરી. ત્યારબાદ જોયું કારોબારી, તો એની અંદર મુખ્યમંત્રી, મંત્રીઓ, મંત્રીમંડળ, વહીવટી અધિકારીઓ, એના વિશે આપણે ચર્ચા કરી, બરાબર. જેમાં રાજ્યપાલ પણ આવી ગયા. તો એ આખું કારોબારી એટલે એની અંદર આપણે એમનો સમાવેશ થાય. હવે આપણે રાજ્યનું ન્યાયતંત્ર, બરાબર, જેમાં અદાલતો આવશે, કોર્ટ, કચેરીઓ, બરાબર, એના વિશે ચર્ચા કરીશું. તો ભારતના દરેક રાજ્યની અંદર એક વડી અદાલત હોય. વડી અદાલત એટલે કે એક હાઈકોર્ટ હોય. ભારતના જેટલા પણ રાજ્યો હોય એ દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ જોવા મળે છે. હાઈકોર્ટ આવેલી છે. હવે આપણે બધા જ રાજ્યોની હાઈકોર્ટ વિશે ચર્ચા કરવાની નથી. આપણે ખાલી માત્ર ને માત્ર ગુજરાતની ચર્ચા કરવાની છે. પરંતુ આપણે જોઈ લઈએ તો દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ આવેલી છે. તો આપણી ગુજરાતની જે હાઈકોર્ટ છે, વડી અદાલત, જેને આપણે ગુજરાતીમાં વડી અદાલત કહીએ. વડી એટલે મોટી, બરાબર. વડી આપણે કહીએ છીએ ને વડીલ, બરાબર. વડી એટલે મોટી. ગુજરાતની મોટામાં મોટી અદાલત એટલે હાઈકોર્ટ, એટલે કે વડી અદાલત.
બરાબર, ઇંગ્લિશમાં આપણે એને હાઈકોર્ટ કહીશું. એની સ્થાપના 1 મે એટલે કે મે મહિનાની 1 તારીખે 1960માં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. બરાબર. હવે એના જે મુખ્ય ન્યાયાધીશ હોય ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. એસજી હાઈવે પર, સરખેજ ગાંધીનગર જે હાઈવે છે ત્યાં સોલા, અમદાવાદ સોલા, ત્યાં આ હાઈકોર્ટ આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક, જો બરાબર ધ્યાન રાખજો, જેવી રીતે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, આપણે આગળ જોયું કે રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? તો વડાપ્રધાનની મદદથી રાષ્ટ્રપતિ કરશે. એવી જ રીતે અહીંયા પણ જે રાજ્યની વડી અદાલતો હોય, બધા જ રાજ્યની, ગુજરાતની નહીં, બધા જ રાજ્યની વડી અદાલત હોય, એના જે મુખ્ય ન્યાયાધીશ હોય એ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. કોણ કરશે? રાષ્ટ્રપતિ. બરાબર, પ્રશ્ન પૂછાય. હવે આપણે કાર્યોની વાત કરીએ. બરાબર, તો કાર્યોની અંદર અહીંયા આપણે ન્યાયતંત્રના કાર્યો જોવાના છે. ન્યાયતંત્ર એટલે વડી અદાલતની આપણે ચર્ચા કરીએ છીએ. તો અદાલતનું કામ શું? બરાબર, સીધી ભાષામાં અદાલતનું કાર્ય શું? તો નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું. નાગરિક એટલે આપણે બધા, પ્રજા, બરાબર, જે ભારતનો નાગરિક હોય, બરાબર, એ બધાની વાત છે. તો એમના જે હકો હોય, અધિકારો હોય, એમનું રક્ષણ અને જતન કરવાનું કામ હાઈકોર્ટ કરશે. નાગરિકની અપીલનો નિકાલ કરવો, એટલે કે નાગરિક જો કોઈ અપીલ કરે છે, બરાબર, તો એ અપીલનો નિકાલ કરવાનું કામ કરશે. કોઈએ અરજી કરી અથવા તો અપીલ કરી તો એનો નિકાલ કરવાનું કામ કરશે. દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી. દીવાની અને ફોજદારી દાવાઓ, જે હું તમને આગળ સમજાવીશ. દીવાની કોને કહેવાય અને ફોજદારી કોને કહેવાય? આપણે ત્યાં પણ એક કોર્ટ આવેલી છે, બરાબર, આપણે ત્યાં આપણા શહેરમાં પણ આપણે બજારમાં જઈએ છીએ તો એક કોર્ટ આવેલી છે, એની ઉપર એવું લખેલું છે દીવાની અને ફોજદારી અદાલત. બરાબર, તો આ દીવાની અને ફોજદારીનો મતલબ શું થાય એના વિશે આપણે આગળ હમણાં જોઈએ છે. બરાબર, તો નાગરિકની અપીલનો નિકાલ કરવો, દીવાની અને ફોજદારી જે દાવા હોય, જે કેસ હોય, દાવા એટલે કેસ, બરાબર, એના ચુકાદા સામે અપીલો સાંભળવી. બરાબર, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલતને નઝીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય. બરાબર, આ પ્રશ્ન પૂછાતો હોય છે એક એક વાક્યમાં કે ભાઈ વડી અદાલતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કોર્ટ ઓફ રેકોર્ડ અથવા તો નઝીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિતની અરજીનો નિકાલ હાઈકોર્ટમાં થાય છે. હાઈકોર્ટ છે વડી અદાલત, એ જાહેર હિતની અરજીનો નિકાલ કરે છે. ઓકે, તો ચાલો, જાહેર હિતની અરજી એટલે આરટીઆઈ. ચાલો, હવે આટલું જાણો એમાં આપણે જોઈએ, જો આમાં આપણે ફોજદારી અને દીવાની દાવા એટલે શું, દાવા એટલે કેસ, એના વિશે પણ આપણે જોવાનું છે. આટલું જાણો, એમાં જાણવા જેવું છે. બરાબર, કે ભાઈ વડી અદાલતના ન્યાયાધીશો એ રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. જો નિમણૂક કોણ કરે છે? નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. બરાબર, ધ્યાન આપજો. બરાબર, વડી અદાલતના જે ન્યાયાધીશ હોય, જજ જેના પર કહીએ, જજ, બરાબર, જે ઓર્ડર કરે છે ને એને આપણે જજ કહીશું. કોર્ટની અંદર આપણે જોઈએ છીએ, બરાબર, ઘણી વખત મૂવીમાં પણ જોઈએ છીએ, તો ઓર્ડર એમ કરતા હોય છે, એમને આપણે જજ કહીશું. ન્યાયાધીશ કહેવાય ગુજરાતીમાં. તો એ વડી અદાલતના જે ન્યાયાધીશ છે એ પણ પ્રતિજ્ઞા લેશે, સોગંદ લેશે. બરાબર,
કે ભાઈ હું પૂરી ઈમાનદારીથી નિષ્ઠાથી દેશની સેવા કરીશ, બરાબર, એવી રીતે. તો એ કોની સામે સોગંદ લેશે? તો રાજ્યપાલની સામે. સમક્ષ એટલે સામે, બરાબર. આ પ્રશ્ન યાદ રાખવાનો. વડી અદાલતની અંદર, વડી અદાલત કે હાઈકોર્ટ, એમાં મોટે ભાગે વકીલો જ દલીલ કરે છે. આપણે મૂવીની અંદર જોયું હોય કે બે વકીલો દલીલ કરતા હોય છે, બરાબર. અને જરૂર પડે તો જ આરોપી કે ફરિયાદીને બોલાવવામાં આવે છે, બરાબર. ધ્યાન રાખજો કે હાઈકોર્ટની અંદર જરૂર પડે તો જ આરોપી અને ફરિયાદીને બોલાવવામાં આવે છે. બાકી બે વકીલો, જે પક્ષના વકીલો હોય એ પક્ષના વકીલો જ, બરાબર, બંને એકબીજાની દલીલો કરતા હોય છે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે, બરાબર. જો ફોજદારી અદાલતની અંદર કેવા કેવા કેસ આવે, બરાબર. હમણાં આપણે જોયું કે ફોજદારી અને દીવાની એટલે શું? તો ફોજદારી અદાલત દરેક જિલ્લામાં હોય છે. હવે ફોજદારી દાવા એટલે કેવા કેસ આવે? દાવા એટલે કેસ. તો આ ફોજદારી અદાલતની અંદર ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન અને શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ એ કેવો ગણાય? ફોજદારી વિવાદ ગણાય, બરાબર. દાખલા તરીકે કોઈએ ચોરી કરી, બરાબર, કોઈના ઘરમાં, તો એ જે કેસ કહેવાય, એ જે વિવાદ કહેવાય, એ કઈ અદાલતમાં જશે? તો ફોજદારી અદાલતમાં જશે. કોઈએ લૂંટફાટ કરી, ચોરી કરી, બરાબર, મારામારી કરી, કોઈનું ખૂન કરી નાખ્યું, શારીરિક ઈજા એટલે કોઈને શરીર ઉપર ઈજા પહોંચાડી, બરાબર, લાકડી મારી, લોહી આવ્યું, ઈજા થઈ શારીરિક, એટલે કે શરીર ઉપર ઈજા. તો એવા જે ઝઘડાનો વિવાદ કહેવાય એને આપણે ફોજદારી વિવાદ કહીશું, બરાબર. ત્યારબાદ દીવાની દાવા એટલે શું? દીવાની દાવા એટલે કેસ. તો દીવાની દાવા એટલે જમીન, મકાન અને સંપત્તિનો વિવાદ હોય, એ વિવાદને દીવાની વિવાદ કહેવાય. દીવાની દાવા અથવા તો કેસ. જમીન, જેમ કે બે ભાઈઓ વચ્ચે જમીનને લઈને કોઈ માથાકૂટ થાય, બરાબર, હે ને? આ એક ઉદાહરણ છે કે બંને ભાઈ હોય ને બંને વચ્ચે જમીનને લઈને કોઈ ઝઘડો થાય, તો એવા કેસ હોય એ દીવાની દાવા કહેવાય, બરાબર. અને દીવાની કોર્ટમાં, દીવાની અદાલતમાં જાય. મકાનનો કેસ હોય, બરાબર, મકાનનો ઝઘડો હોય અને સામસામે કેસ થાય. સંપત્તિનો વિવાદ હોય, બરાબર, પિતાજીની સંપત્તિ હોય ને વેચવાની હોય, બરાબર, તો એવા કેસ જે હોય એ દીવાની દાવા કહેવાય. ચલો, આ જાણવા જેવું છે મિત્રો. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે, પોલીસને ગુનાની પહેલી વખત જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનની અંદર FIR નોંધવામાં આવે છે. આપણે મૂવીની અંદર સાંભળીએ છીએ FIR નોંધાવો, બરાબર. તો આ FIR એટલે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવામાં આવે ત્યારે FIR નોંધવામાં આવે છે. અને FIR એટલે શું? FIRનું પૂરું નામ પ્રશ્ન પૂછાય, ભાઈ FIRનું પૂરું નામ શું? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, બરાબર, એનું પૂરું નામ છે FIR. એનું પૂરું નામ છે ફર્સ્ટ એટલે પહેલી વખત માહિતી આપતો રિપોર્ટ. પહેલી વખત એટલે કે એના પહેલાં જાણ ના, પહેલી વખત જ્યારે જાણ કરીએ આપણે તો FIR નોંધવામાં આવે છે. ચલો, અદાલતોનું ભારણને ઘટાડવા માટે રાજ્યમાં લોક અદાલતો પણ કાર્યરત છે. જો આ લોક અદાલતો છે, દીવાની અદાલત, ફોજદારી અદાલત અને વડી અદાલતથી બિલકુલ અલગ છે. લોક અદાલતો પણ આપણા રાજ્યની અંદર ચાલુ હોય છે, બરાબર. જેમાં કોઈ નિવૃત્ત શિક્ષક હોય એ ન્યાય આપવાનું કામ કરે, જે નિવૃત્ત અધિકારી હોય, કોઈ સરકારી ઊંચા પદ ઉપર હોય, અથવા તો નિવૃત્ત જજ હોય, બરાબર, ન્યાયાધીશ, એ આ લોક અદાલતની અંદર ન્યાય આપવાનું કામ કરે છે. જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી જુનાગઢની જિલ્લાની અંદર સૌપ્રથમ આ લોક અદાલતની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકારે સૌપ્રથમ લોક અદાલતની શરૂઆત જુનાગઢથી કરી હતી. ભારણ ઘટાડો એટલે કે આપણે જોઈએ છીએ કે કોર્ટ કચેરીઓમાં ઘણા બધા કેસ આવતા હોય છે, બરાબર. આ કેસ બહુ બધા પેન્ડિંગ હોય, પેન્ડિંગ એટલે વેઇટિંગમાં હોય, બરાબર. અને
ક્યારેક ક્યારેક તો એવું પણ થાય કે કેસો એટલા બધા વધી જાય, બરાબર, તો 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ સુધી કેસો લંબાતા હોય છે અને એનો નિર્ણય આવતો નથી. તો કોર્ટ કચેરી જે કહેવાય એનું ભારણ ઘટાડવા માટે, અદાલતોનું ભારણ લોડિંગ ઘટાડવા માટે સરકારે લોક અદાલતની શરૂઆત કરી છે, રચના કરી છે. બરાબર. હવે મિત્રો જુઓ, આરોગ્યનો અર્થ શું? બરાબર, અહીંયા આપણે આરોગ્યનો અર્થ સમજવાનો છે. આ બિલકુલ અલગ પોઈન્ટ છે. હવે આપણે આ જે વિધાનસભા છે, ધારાસભા છે અને જે સરકારના અંગો છે, આમાંથી હવે આપણે બહાર નીકળી જવાનું છે. હવે આખો અલગ પોઈન્ટ છે, આખો અલગ મુદ્દો છે કે ભાઈ આરોગ્યનો અર્થ શું? તો આરોગ્ય એટલે તો આપણે બધા જાણીએ છીએ, આરોગ્ય એટલે કે આપણા શરીરને સ્વસ્થ રાખવું. બરાબર, આપણી ભાષામાં આપણે એવું કહીએ કે આપણું શરીર સ્વસ્થ રહે, બરાબર, આપણે બીમાર ના પડીએ, એને આપણે આરોગ્ય કહીએ છીએ. તો અહીંયા આપણે આરોગ્યનો અર્થ સમજવાનો છે. આરોગ્યને આપણે એવી રીતે સમજીએ છીએ કે આરોગ્ય એટલે સ્વાસ્થ્ય, અથવા તો બીમાર ના પડે એને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીએ છીએ, એની સાથે આપણે જોડીએ છીએ. અહીંયા આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક કુશળતા અથવા તો સુખાકારીની સંપૂર્ણ અવસ્થા. જો આપણે આરોગ્ય એટલે આપણે શું સમજીએ છીએ કે શરીર આપણું બીમાર ન પડે, બરાબર, એટલે આપણે સ્વસ્થ કહેવાઈએ. પરંતુ અહીંયા આપણને કેવો મતલબ આપ્યો છે, કેવી વ્યાખ્યા આપી છે કે વ્યક્તિ એ શારીરિક રીતે, એટલે કે શરીર તો એનું બીમાર ન હોવું જોઈએ, માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ, બરાબર, ટેન્શન ન હોવું જોઈએ, ચિંતા ન હોવું જોઈએ, કંઈ એવું બધું હતાશ ન હોવો જોઈએ, તો માનસિક એને કહેવાય. બરાબર. સામાજિક અને આધ્યાત્મિક, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ કુશળ હોય અથવા તો સુખાકારી, સુખી હોય, જેને આપણે આરોગ્યની અવસ્થા કહીએ અથવા તો આરોગ્ય કહીશું. આપણે બધા કેવું કહીએ છીએ કે આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી, કોઈ રોગ ના થયો હોય એટલે આપણે એને એની સાથે જોડીએ છીએ કે ભાઈ સ્વસ્થ છે વ્યક્તિ. બરાબર. એટલે અહીંયા આપણને કહ્યું છે કે આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં. બરાબર. આપણે એવું માનીએ છીએ કે શરીર દુર્બળ હોય, કોઈ રોગી હોય, એને આપણે એની સાથે જોડીએ છીએ કે ભાઈ આનું આરોગ્ય સારું નથી. બરાબર. તો અહીંયા આપણને આરોગ્યને કોની સાથે સંબંધ બતાવવામાં આવ્યો છે? તો શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક કુશળતા, જેને આરોગ્ય કહેવાય. બરાબર. એટલે કે સંપૂર્ણ રીતે કુશળ હોવો જોઈએ બધી રીતે. તો વ્યક્તિનું કુટુંબ અને એનું સામાજિક જીવન સારું બને, ઉત્તમ બને, અહીં આપણને આપેલું છે કે વ્યક્તિનું જે કુટુંબ છે એ સામાજિક રીતે ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં એનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, એનું આરોગ્ય કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. બરાબર. તંદુરસ્ત માનવ સંસાધન હોય, એટલે કે માનવી જો તંદુરસ્ત હોય દેશનો, તો રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને. એટલે કે જો દેશની પ્રજા રોગથી પીડાતી હોય, અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતી હોય, તો દેશનો વિકાસ થાય નહીં. જો આપણે હમણાં કોરોનાનું ઉદાહરણ લઈએ કે કોરોના એક મહામારી છે, એક રોગ છે. બરાબર. તો આ એક રોગ આવી ગયો. હવે જો આપણે 3-4 મહિના બધા ઘરમાં રહ્યા, ઉદ્યોગ ધંધા બધું બંધ રહ્યું, બરાબર, અને કેટલાય લોકો બીમાર પડી ગયા અને હજુ પણ કેસ વધે છે. બરાબર. તો એના લીધે આપણા દેશનો વિકાસ અટકી ગયો છે. ઘણા બધા ઉદ્યોગો બંધ છે, લોકો કામે નથી જતા, નોકરી ધંધો બંધ છે. બરાબર ને. સરકારે શું કરવું પડ્યું? લોકડાઉન કરવું પડ્યું. કેમ? કે લોકોનો જે જીવ કહેવાય, જે એમનું આરોગ્ય કહેવાય, એ સચવાઈ રહે. બરાબર. એટલા માટે લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું. તો એનાથી આપણા દેશનો વિકાસ શું થયો? અટકી ગયો. ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. બરાબર.
તો આ દેશનો વિકાસ ક્યારે શક્ય બને? જ્યારે લોકો તંદુરસ્ત હોય, રોગી ના હોય, કોઈ રોગથી પીડાતા ના હોય, તો જ આપણા દેશનો વિકાસ શક્ય બને, નહીંતર બને નહીં. જો મિત્રો, જાહેર સ્વાસ્થ્યની સેવાઓ, બરાબર, જાહેર સ્વાસ્થ્યની સેવાઓ, ત્યારબાદ ખાનગી સ્વાસ્થ્યની સેવાઓ, બરાબર, આરોગ્ય અને રાજ્ય સરકાર, એટલે કે અહીંયા જે જાહેર સ્વાસ્થ્યની સેવાઓ છે, એટલે કે સરકાર આપણા આરોગ્ય માટે, આપણા આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટે કઈ કઈ યોજનાઓ અને કેવા કેવા કાર્યો કરે છે. તો જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, જો આપણે જાહેર આરોગ્ય કેન્દ્રો પણ સરકાર આપણા માટે ઉપલબ્ધ કરાવે છે. જેમ કે આપણી બાજુમાં છે અર્બન હેલ્થ સેન્ટર બાબા સાહેબ, બરાબર, બાબા સાહેબ અર્બન હેલ્થ સેન્ટર છે, બરાબર. પ્રાથમિક સારવાર કેન્દ્રો છે. ગ્રામીણ એટલે કે ગામડાઓની અંદર પણ આવા આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો, મોટા શહેરોની અંદર આવેલી સિવિલ હોસ્પિટલ, તો સિવિલ હોસ્પિટલમાં આપણે જઈએ તો ફ્રીમાં આપણી દવા થાય છે, મફતમાં, બરાબર. ત્યારબાદ બાળકો માટે, નાના નાના બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો કરવામાં આવે છે. એટલે કે નાનું બાળક હોય તો અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવે છે આરોગ્ય કેન્દ્રની અંદર. એ ઉપરાંત પીવાનું શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જનતાના કાર્યક્રમો, એટલે કે પર્યાવરણ માટે પણ કેટલાક કાર્યક્રમો કરવામાં આવે છે. કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્યની સેવાઓ, બરાબર, એ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે, બરાબર. કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્ય, એટલે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ કાર્યક્રમો કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ લગાવવામાં આવે છે, બરાબર. આ જાહેર સ્વાસ્થ્ય એટલે આપણા આરોગ્ય સાથે સંકળાયેલું છે. તો ખાદ્ય પદાર્થોમાં કેટલાક દુકાનદારો હોય, એ લોકો પણ ભેળસેળ કરતા હોય તો એને અટકાવવાનું કામ કરે છે. અંકુશ એટલે અટકાવવાનું. નશીલી દવાઓ પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના કેટલાક ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધતી હોય છે. કેટલાક જીવલેણ રોગો સામે રક્ષણ આપવાનું કામ અથવા તો એને નિવારવા માટેના ઉપાયોને લીધે આપણી સુખાકારી વધતી હોય છે. તાત્કાલિક સારવાર માટે 108ની સેવા પણ સરકારે ચાલુ કરેલી છે. તો આ બધી જાહેર સ્વાસ્થ્યની સેવાઓ કહેવાય, બરાબર. હવે આપણે ખાનગીની વાત કરીએ. તો જો 108ની આપણે બધા જાણીએ છીએ કે 108 જ્યારે કોઈ બીમાર પડી જાય છે ત્યારે આપણે 108 ઉપર ફોન કરીએ છીએ અને 108ની વાન આવે છે અને હોસ્પિટલ લઈ જાય છે. હવે ખાનગી દવાખાનાની વાત કરીએ તો આપણા રાજ્યની અંદર ખાનગી દવાખાના અથવા તો હોસ્પિટલો પણ ઘણી બધી છે, બરાબર. કેટલીક સરકાર દ્વારા માન્ય પણ હોય છે, બરાબર. એ પણ લોકો માટે સ્વાસ્થ્યની સેવાઓ પૂરી પાડે છે, બરાબર. આપણે જો સિવિલ હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં ના જવું હોય તો ખાનગી હોસ્પિટલમાં પણ આપણે સારવાર લઈ શકીએ છીએ, બરાબર. કેટલાક રોગોનું નિદાન કરતી લેબોરેટરી પણ આપણે જોઈએ છીએ. જેમ કે આપણે એક્સરે પડાવવો હોય, સોનોગ્રાફી કરાવવી હોય તો સરકાર માન્ય હોસ્પિટલોમાં તો એ થતું જ હોય છે. સાથે સાથે જે ખાનગી હોસ્પિટલ કહેવાય, દવાખાના કહેવાય, બરાબર, ત્યાં પણ એક્સરે અને સોનોગ્રાફી અથવા તો ઘણા બધા રિપોર્ટ કાઢવામાં આવે છે. લેબોરેટરીની અંદર ઘણી બધી ખાનગી લેબોરેટરીઓ પણ જોવા મળે છે, બરાબર. તો વિવિધ પ્રકારના રોગો માટે આવી ખાનગી હોસ્પિટલો જોવા મળે છે, બરાબર. ખાનગી હોસ્પિટલની અંદર આપણે ફીસ આપવી પડે, બરાબર, પૈસા આપવા પડે. જ્યારે સિવિલ હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલો જે હોય દવાખાના, ત્યાં આપણે ફીસ એકદમ ઓછી આપવી પડે છે, બરાબર. અથવા તો કેટલાક એવી પણ યોજનાઓ સરકારે બનાવી છે, જેમ કે મા યોજના, બરાબર, મા અમૃતમ કાર્ડ છે, આયુષ્યમાન ભારત યોજના છે. તો એ અંતર્ગત આપણને મફતમાં સારવાર કરવામાં આવે છે. ચલો, આરોગ્ય અને રાજ્ય સરકારની વાત કરીએ, બરાબર. તો નીચે પ્રમાણેના કાર્યો એ રાજ્ય સરકાર કરે છે. કયા કયા કાર્યો કરે છે? જો રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે, એટલે કે આરોગ્યને લગતી કેટલીક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર એ ઘણી બધી પ્રકારની આયોજનો કરતી હોય છે, બરાબર. અને ઘણો ખર્ચ કરે છે, જે નીચે પ્રમાણે છે. કઈ કઈ યોજનાઓ સરકાર કઈ કઈ યોજનાઓ કરે છે, બરાબર, કયા કયા પ્રકારના કાર્યો કરે છે એ આપણે જોવાનું રહ્યું.
તો કાર્યોમાં પહેલું કાર્ય છે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરવું. જો હમણાં આપણે લોકડાઉન થયું ત્યારે પણ સરકારે ઘણું બધું અનાજ વિતરણ કર્યું હતું અને અત્યારે હાલ પણ કરવામાં આવે છે, બરાબર. તો સરકારનું પહેલું કાર્ય છે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરવું. વિતરણ એટલે વહેંચણી કરવી. ઓરી, અછબડા, પોલિયો વગેરે જેવા રોગોના નિયંત્રણમાં રસીકરણ કરવું. તો ઓરી, અછબડા એટલે કે આપણે જેને બળિયા બાપ અથવા તો શીતળા માતા કહીએ છીએ, બરાબર, એ ઓરી અને અછબડા કહેવાય, બરાબર. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સાહેબ મને બળિયા બાપ થયા છે, બરાબર, શીતળા નીકળ્યા છે, તો એ ઓરી અને અછબડા કહેવાય. ત્યારબાદ પોલિયો, બરાબર. તો પોલિયો તો આપણે બધાએ જાણીએ જ છે. તો આવા બધા કાર્યક્રમો દ્વારા લોકોનું આરોગ્ય સચવાઈ રહે, બરાબર, એના માટેના પ્રયાસો કરવામાં આવે છે અને રસી આપવામાં આવે છે, બરાબર, આવા રોગો ના થાય એટલે. દારૂબંધી કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોની અંદર થતી ભેળસેળ એ સરકાર દ્વારા અટકાવવામાં આવે છે. કારણ કે ભેળસેળ થાય તો લોકોનું જે આરોગ્ય કહેવાય એના ઉપર અસર થતી હોય, બરાબર. આપણે ભેળસેળવાળો ખોરાક ખાઈએ તો આપણને ઘણા બધા રોગો થવાની શક્યતા રહેતી હોય છે. તાત્કાલિક સેવા માટે 108ની યોજના બનાવવામાં આવી છે, બરાબર. સ્વચ્છતા અભિયાન શરૂઆત કરી છે અને શૌચાલયો અત્યારે તો ઘરે ઘરે શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તો આ બધી સરકારની કાર્યો છે. જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે. સસ્તા દરે દવાઓ મળે એ માટે કેટલીક સરકાર માન્ય દુકાનો પણ ખોલવામાં આવી છે, બરાબર. મલેરિયા, કમળો, કોડ, અંધત્વ, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, બરાબર. કમળો એટલે આપણે એને પીળીઓ કહીએ છીએ. ક્ષય, કેન્સર વગેરે જેવા રોગો ઉપર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓનું કેટલુંક આયોજન, એટલે કે આ બધા રોગોથી આપણને બચાવવા માટે, બરાબર, સરકાર ઘણા બધા પ્રયત્નો કરતી હોય છે. ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે. બને એટલા વધુ પ્રમાણમાં લોકોનું આરોગ્ય સારું રહે એના માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે. જો અહીંયા કેટલીક યોજનાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા આરોગ્યને લગતી છે, બરાબર. જે હમણાં મેં કહ્યું જેમ કે મા અમૃતમ કાર્ડ છે, આયુષ્માન ભારત યોજના છે. તો રાજ્ય સરકારે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે અને આ છે કેન્દ્ર સરકારની યોજનાઓ, બરાબર. તો એની યોજનાઓ આપણે વાંચવાની છે. પહેલું છે મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્યના કાર્યક્રમો, બરાબર. મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, બરાબર, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ખિલખિલા ડ્રોપ બેક યોજના. અને આ છે કેન્દ્ર એટલે કે જે દિલ્હીની જે સરકાર હોય, મોદી સરકાર, આપણે અત્યારે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે, જે કેન્દ્રની અંદર શાસન કરે છે. તો આ કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ છે, બરાબર. જન આરોગ્ય યોજના, રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, બરાબર, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, આવી ઘણી બધી યોજનાઓ ટૂંકમાં સરકાર ચલાવે છે, બરાબર. આપણે આયુષ્માન ભારત યોજનાની વાત કરી, બરાબર. તો આ છે આયુષ્માન ભારત યોજના, જે અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનું આપણને ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. જો હવે ખિલખિલાટ ડ્રોપ બેક યોજના અહીંયા આપણને સમજાવવામાં આવી છે, બરાબર. ખિલખિલાટ ડ્રોપ બેક યોજના, તો ખિલખિલાટ એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે આ બાળક અને એના પ્રત્યેની યોજના છે એના વિશેની. તો બાળક જ્યારે જન્મે ત્યારે એમના કુટુંબની અંદર ખુશીનો અવસર હોય. આપણે બધા જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય એટલે બધા ખુશ હોય. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે એ માટે સરકારે આ એક યોજના શરૂઆત કરી છે, બરાબર. એટલે સરકાર શું કરે છે, તો સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય એના પછી સરકારી સંસ્થામાંથી આ જે ગાડી છે એ ગાડીમાં બાળક અને એની માતાને ઘરે મૂકવા જવામાં આવે છે, બરાબર. એટલે કે એ ગાડીની અંદર ઘેર મૂકવા જવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ જે વાહન આ જે બસ કહેવાય, 108 જેવી બસ લાગે છે, બરાબર. પણ 108 નથી, એની ઉપર ખિલખિલાટ લખેલું છે. તો એ અમુક જે સરકારી હોસ્પિટલો હોય, દવાખાના,
એની પાસે આ બસ હોય છે. નક્કી કરેલા કેટલાક સરકારી દવાખાના હોય ત્યાં આ બસ હોય છે. અને જ્યારે બાળકનો જન્મ થાય એના પછી એ ત્યાં ઘેર મૂકવા જાય છે. અને ત્યાં ગયા પછી એમના જે કુટુંબીજનો હોય એમને પણ માતા અને બાળક પ્રત્યે કેવી રીતે સાર સંભાળ રાખવી, બરાબર, બાળકનું, માતાનું, એના વિશે સલાહ આપવામાં આવે છે. અને બસની અંદર પણ સલામત બાળ ઉછેરના કેટલાક વિડીયો બતાવવામાં આવે છે. બસની અંદર પણ એક LED અથવા તો ટીવી ચાલતી હોય અને એમાં બસ આવા વિડીયો ચાલતા હોય બાળ ઉછેર કાર્યક્રમના, રસીકરણના, બરાબર. તો એમના કુટુંબીજનોને પણ માહિતી આપવામાં આવે છે, બરાબર, કે કઈ રીતે સાચવણી કરવી. વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી, બરાબર, આપણે ખાલી જાણવાનું છે, બરાબર. તો 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. તો આ બધા દિવસો તમારે વાંચવાના છે, બરાબર. આરોગ્યને લગતા દિવસો છે, કયા દિવસે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજું છે મુખ્યમંત્રી અમૃતમ યોજના. જો આપણા રાજ્યની અંદર ચાલે છે, બરાબર. તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં, ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો હોય, એટલે કે BPL કાર્ડ ધરાવતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો હોય જેમની વાર્ષિક આવક 4 લાખ કરતાં અથવા તો એનાથી ઓછી હોય વાર્ષિક આવક, અને એમાં પણ 5 વ્યક્તિઓ હોય ઘરમાં, તો એમનું આ કાર્ડમાં સમાવેશ, એટલે કે આ યોજનાની સમાવેશ થાય છે. અને એમની જે સારવાર કહેવાય એ કરવામાં આવે છે. જેમાં કેવા કેવા રોગોની સારવાર કરવામાં આવે છે. હૃદયને લગતો કોઈ રોગ હોય, જેમ કે હાર્ટ એટેક આવે છે અથવા તો ઓપરેશન કરાવવું છે, તો એના લગતો ઓપરેશન થઈ શકે છે મફતમાં, ફ્રીમાં, બરાબર. પણ એ સરકારી હોસ્પિટલમાં જવું પડે, બરાબર. કેટલીક પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલોમાં પણ મા કાર્ડ ચાલતું હોય છે, બરાબર. મગજની બીમારી હોય, કિડનીની બીમારી હોય, કેન્સર હોય, બરાબર, નવજાત શિશુના રોગો હોય, એટલે કે નાના બાળકોના રોગો હોય, અથવા તો ગંભીર ઇજાઓ હોય, બરાબર. તો એના માટે આ કાર્ડ, જેને આપણે મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ કહીએ છીએ, એ અમુક આ દવાખાનામાં ચાલતા હોય છે. અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં જેને સરકાર સાથે કરાર કરેલા હોય, બરાબર, જેને આપણે ટાઈપ કહીએ, સરકારે નક્કી કરેલી કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ આ કાર્ડ ચાલતું હોય છે. જો મિત્રો, હવે કેન્દ્ર સરકાર દ્વારા જે હમણાં એક નવી જ આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકેલી છે એના વિશેની માહિતી આપણને આપેલી છે, બરાબર. તો આ કેન્દ્ર દ્વારા બહાર પાડેલી યોજના છે, જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલ કરવામાં આવ્યો છે, બરાબર. 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું, એનું એટલે કે આ યોજના કેમ બહાર પાડવામાં આવી, તો આર્થિક રીતે નબળા લોકો, એટલે કે જે BPL કાર્ડ ધરાવતા હોય, બરાબર, એમને સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે પણ પરિવાર હોય એમને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ એટલે કે પૈસા આપવામાં આવશે નહીં, રોકડા પૈસા ના આપવામાં આવે, પણ એમને વીમો પૂરો પાડવામાં આવે છે. એટલે કે કોઈ બીમારી થઈ જાય તો મફતમાં એમનું સારવાર થઈ શકે 5 લાખ સુધીની, બરાબર. કેશલેસ એટલા માટે લખ્યું છે કે ઘણાને એવું લાગે કે ભાઈ આપણને પૈસા મળશે એમ, બરાબર, કે આપણને વાગ્યું ને આપણે દવા કરાવીએ તો આપણને કેશમાં પૈસા આપશે ને એ પૈસા આપણે હોસ્પિટલમાં આપીશું, એવું નથી હોતું. કેશલેસ એટલે કે આપણે પૈસા નથી આપવાના, સરકાર જાતે 5 લાખ સુધીનો આપણું ઈલાજ કરાવે, બરાબર, કોઈ પણ આપણને બીમારી હોય તો આ જે લાભ છે, કોને કોને લાભ મળશે, 10 કરોડ BPL ધરાવતા જે BPL કાર્ડ હોય, આપણા મોટાભાગના લોકો પાસે BPL કાર્ડ હોય, જે ગરીબ હોય એમની પાસે, બરાબર. તો લગભગ 50 કરોડ જેટલા લોકો છે એમને આ યોજનાનો લાભ મળ્યો છે. 50 કરોડ લોકો છે. અને BPL કાર્ડ ધરાવતા પરિવાર એટલે કે 10 કરોડ જે BPL કાર્ડ ધરાવે છે પરિવાર એટલે કે કુટુંબ, એમને આ લાભ મળ્યો છે. અને કૌંસમાં જો સંખ્યા ગણવા જઈએ તો 50 કરોડ, બરાબર. આ યોજનાનો લાભ મળતો હોય છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાને અમલ કરાવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં 2 મહત્વની બાબતો છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર. હવે જાણવા જેવું છે મિત્રો કે ભાઈ સિવિલ હોસ્પિટલ વિશે, આપણી અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એના વિશે જાણવા જેવું છે. પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે કે ભાઈ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જુઓ, ધ્યાનથી સાંભળજો. એશિયાની, આપણને એમ થાય કે હવે એશિયા એટલે શું? તો ભારત નહીં, ગુજરાત પણ નહીં, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આપણા વિશ્વની અંદર. પૃથ્વી ઉપર ટોટલ 7 ખંડો આવેલા છે, બરાબર, જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આ 7 ખંડોમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે એના સિવાય પણ, બરાબર. એવડો મોટો ખંડ છે આપણો, બરાબર. તો આખા એશિયા ખંડમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલ, આ ગર્વ લેવા જેવી બાબત છે. તો આખા એશિયા ખંડમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલ છે, બરાબર. એની સ્થાપના 1841માં થઈ હતી, બરાબર. આ હોસ્પિટલની અંદર હૃદય, કિડની અને કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓ થયું હોય તો એનું સારવાર માટે આ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે, બરાબર. આ સરકાર માન્ય સિવિલ હોસ્પિટલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય એ આવતીકાલે આપણે જોઈશું. આજે આ પાઠ પૂરો થયો છે ને આ પાઠ છે એને સ્વાધ્યાય આપણે ચોપડામાં લખવાનું રહેશે, બરાબર. આવતીકાલે સ્વાધ્યાયનું સોલ્યુશન તમને મોકલવામાં આવશે અને તમારે ચોપડામાં જેટલા પણ પાઠ અત્યાર સુધી ચાલ્યા છે એનું સ્વાધ્યાય લખવાનું રહેશે. જય હિન્દ.